નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આપનો પસંદીદા કાર્યક્રમ એસ્ટ્રો 9 અને એસ્ટ્રો 9 કાર્યક્રમ એ છે કે જ્યાં આપની સમસ્યાઓને યોગ્ય માર્ગદર્શન થકી પરિણામ મળે છે અને આ વિશ્વાસ છે, આ ભરોસો છે આપનો કે આપના અઢળક કોલ અમને આવી રહ્યા છે અને કોલ થકી આપ આપની સમસ્યાનું નિવારણ પણ જાણી રહ્યા છો અને આખરે કોઈ પણ સમસ્યા કેમ ન હોય, કહે છે કે જે સવાલ છે તો જવાબ છે અને સમસ્યા છે તો નિવારણ છે અને નિવારણ છે તો આપની પાસે એસ્ટ્રો 9 છે અને આજની તમામ સમસ્યાઓનું નિવારણ કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય યકીનભાઈ જાની. યકીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ઘણી બધી સમસ્યાઓને લઈને આપણે વાત કરી રહ્યા છીએ અને આ સમસ્યાઓની સૌથી એક અનોખી બાબત એ છે કે એક દિશા નિર્દેશ મળે છે અને દિશા નિર્દેશ સાથે લોકોને ઉપાય મળે છે અને ઉપાય થકી પરિણામ મળે છે અને પરિણામ થકી આ એસ્ટ્રો 9ને એક વિશ્વાસ મળે છે. તો ચાલો એ વિશ્વાસને કાયમ કરીએ. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. જીવનમાં ઘણી બધી ઘટમાળ થાય, ઘણીવાર ઘણી બધી સમસ્યાઓ પણ ભેગી થઈ જાય અને એવે તબક્કે જ્યારે માર્ગદર્શન લેવાનું થાય ત્યારે એસ્ટ્રોલોજી આપને એક સચોટ દિશા નિર્દેશ આપે છે અને આજે પણ એવા દિશા નિર્દેશની વાત કરીશું. પણ યકીનભાઈ, આપણે એ બાબત પણ જાણવી છે, ઘણાની કુંડલીમાં ઘણીવાર ગ્રહોના યુતિઓ સર્જાતી હોય છે, ખાસ કરીને ગુરુ સાથે કોઈ યુતિ સર્જાતી હોય તો આખરે જીવનમાં શું ફેરફાર જોવા મળતો હોય છે, શું એના સંકેતો જોવા મળતા હોય છે? યુવતીની પહેલી ભાષા કહું કે એક ઘરની અંદર બે જ વ્યક્તિ રહેતું હોય તો બે વ્યક્તિમાં કાં તો બે ઇક્વલ હોય, કાં તો એકબીજાનો દુશ્મન હોય, બીજાના મિત્ર હોય. એ બંનેનું એકબીજા સાથેનો સંબંધ કેવો છે એ ઘરનું ડેવલપમેન્ટ નક્કી કરશે. પાછું એ જોવું છે કે ઘર પોતાનું છે કે ભાડુઆતનું છે. એટલે જો એ પણ ભાડુઆતનું ઘર હોય ને ભાડુઆતના સાથે પણ મકાન માલિક સાથે પણ સંબંધ ના હોય તો એવું થાય. એટલે ગ્રહ યુતિ થાય એટલે ગ્રહ યુતિમાં વિજેતા નક્કી થાય કે ભાઈ આના અંશ વધારે છે તો આ વિજેતા. એટલે હવે આ ઘરની અંદર આ બે વ્યક્તિમાંથી આ રૂલ કરશે ને પેલો ફોલો કરશે. એવી રીતે જો ગુરુ શનિની વાત કરી તો ગુરુ એ જ્ઞાનનો કારક છે અને શનિ ન્યાયનો કારક છે. જેની પણ કુંડલીની અંદર ગુરુ શનિ કોઈ પણ ભાવમાં બેઠા હોય, એકલા ગુરુ શનિ, અને જો સારી યુતિ થતી હોય તો આ વ્યક્તિ આધ્યાત્મિક હોય, આ વ્યક્તિ ગૂઢ રહસ્યોનો જાણકાર હોય, એ સારામાં સારી રીતે એ ભગવાનને અથવા ધર્મને અથવા તો વડીલોને માનનારો એકદમ વ્યવસ્થિત ઓબિડિયન્ટ સારો વ્યક્તિત્વ હોય તો એક આ ખાલી ગુરુ શનિ માટે છે પણ એની દ્રષ્ટિ ક્યાં છે એ બધું અલગ છે. તો આવી વ્યક્તિ જો તમારી કુંડલીમાં હોય અને તમારે મેરેજ કરવાના હોય તો આવી કુંડલી હોય તો એને 50% પોઈન્ટ યસ કહેવાય, કારણ કે આજના જમાનામાં ગુરુ શનિ કોમ્બિનેશન મળવું એ રેર હોય છે અને આ સારો યોગ છે. બિલકુલ. ચલો, અત્યારે તો સમસ્યા અને એસ્ટ્રો 9 એની એક યુતિ થઈ છે ને એમાંથી લોકોને નિવારણ મળે છે. સાબરકાંઠાથી શહાનીબેન જોડાયા છે, જે આપની સમસ્યા જણાવો. હેલો. હા જી, આપની જન્મ તારીખ જણાવો. બપોરે જન્મ તારીખ 12/10/2008. ઓકે. જન્મ સમય? જન્મ સમય બપોરે 4:20 વાગે. અચ્છા, અને જન્મ સ્થળ કયું છે? દાહોદ. ઓકે, હવે આપની સમસ્યા કહો, એના વિશે આપને જાણવું છે. મેં અત્યારે સ્ટાન્ડર્ડ 12th કમ્પ્લીટ કર્યું છે અને આગળ મારે પોસ્ટની જોબ માટે એપ્લાય કરવું છે અને જોડે જોડે બેન્કિંગના કોર્સ માટે આગળ જવું છે. તો એના માટે યોગ સારા છે કે ખરાબ? અચ્છા, આપે આ એક્ઝામ આપ્યા પછી આપને શું બનવું છે એ કંઈ મનમાં નક્કી કર્યું છે તો આપને વધારે આસાની રહેશે? હા, મારે છે ને બેંક મેનેજર તરીકે એઝ અ જોબ લેવી છે, કાં તો આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જોબ કરવું છે, કોઈ બી બેંકમાં. ઓકે, ચાલો યકીનભાઈ. સરસ યોગ છે તમારી કુંડલી. એ કુંભ લગ્નની કુંડલીમાં લગ્નમાં ચંદ્ર છે. તમારે અત્યારે શનિની મહાદશા ચાલે છે અને શનિની મહાદશા સારી છે કારણ કે લગ્નેશની જ મહાદશા છે. શનિ એ જોબ પણ આપે છે. સૂર્ય તમારી કુંડલીમાં સારી જગ્યાએ છે. ગુરુ અત્યારે જૂન મહિના પછી જે 6થા સ્થાનમાં આવશે એ પણ જોબ સ્થાનમાં આવશે. એટલે સારું છે ને તમારા બોલવામાં, એટલે કારણ કે વાણી પણ છે, એમાં કોન્ફિડન્સ લેવલ બી છે, તમને વિશ્વાસ છે કે મળી જશે. અત્યારના ગ્રહો અત્યારની કુંડલી પણ એવું બતાવે છે કે આ પ્રશ્ન કુંડલી પ્રમાણે જે વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો છે અને આ જે કુંડલી છે એમાં કોમ્બિનેશન છે તમારું બિલીવ અને તમારું વિશ્વાસ સાથે તમારી મહેનત અને ભાગ્ય તમને સપોર્ટ કરશે. એટલે તમે ઈચ્છો છો એ પ્રકારની જોબ તમને 100% મળી જશે. એટલે સંપૂર્ણ વિશ્વાસ સાથે વિધાઉટ હેઝિટેટ એ દિશા તરફ મહેનત કરતા રહેશો, રિઝલ્ટ ચોક્કસ મળશે. પણ એક થોડુંક વધારે સારું મળવાનું તો છે જ, પણ એમાં સોનામાં સુગંધ. આ નવરાત્રિ 19 તારીખથી ચાલુ થાય છે
તો એ સમય દરમિયાન કોઈ પણ ચંડીપાઠનો પાઠ જો થઈ શકતો હોય તો એક આખો ચંડીપાઠનો પાઠ કરી સંકલ્પ કરીને કે મારી આ ઈચ્છા છે ભગવાન અને હું મહેનત કરી રહ્યો છું મને રિઝલ્ટ મળે, તો આ 9 દિવસ દરમિયાન જો આ બી કરવામાં આવશે તો સોનામાં સુગંધ મળશે અને કોન્ફિડન્સ વધશે, જોબ મળી જશે તમને. બિલકુલ, આઈ ઓલ્સો માર્ક દેટ કે ઘણીવાર લોકો આવે છે ઘણા મૂંઝવણમાં હોય છે, સમસ્યાઓમાં હોય છે, ક્લિયર નથી હોતા. આ જે કોલર હતા તેમાં ક્લેરિટી ખૂબ દેખાઈ રહ્યું હતું. શું એ પણ ગ્રહોને આધીન હોય? જો તમે પ્રશ્ન કેવી રીતે પૂછો છો ને એ બી બહુ અગત્યનો છે. પ્રશ્ન પૂછવામાં સાઉન્ડ ક્વોલિટી હોય છે. તમે જો નોર્મલી ડૉક્ટર છે ને એનો બેઝ બહુ સારો છે. તમે ડૉક્ટર જોડે વાત કરશો એટલે ડૉક્ટરનો બેઝ સારો હશે. તમે જેમ કે તમે સરસ રીતે પ્રેઝન્ટેશન કરો છો, તમે સારા વક્તા બી કહેવા, તો તમારું એક વ્યક્તિત્વ ને તમારું વક્તાનું અલગ હોય છે. તમે લીડર જુઓ તો ઘણા લીડરો વાંચીને બોલતા હોય છે. એના માટે કયો ગ્રહ કારણભૂત હોય? તો એ તો બુધ સારો હોવો જોઈએ અને બીજું કોન્ફિડન્સ, કારણ કે બોલો છો એનો કોન્ફિડન્સ ના હોય તો એ ના ચાલે. એમાં રાહુ બહુ જવાબદાર, રાહુ ચોથા સ્થાન સાથે કનેક્શન અને સૂર્ય બુધનો યોગ હોય, વાણી પણ સારી હોય ને વ્યક્તિ લીડર હોય અને એ વ્યક્તિ એની વાણીના દ્વારા એનું વ્યક્તિત્વ વધતું હોય. ઘણા લોકો બોલે કલાક સુધી બોલે, તમને એમ લાગે કેવી રીતે બોલે, પણ એની એક અલગ પ્રકારની છટા હોય, એના લીધે થતું હોય. બિલકુલ, અને એવો જ ભાવ આપનામાં પણ જોવા મળી રહ્યો છે. પણ ઘણા કોલર્સ આપની રાહ જોઈ રહ્યા છે. જીયાબેન જોડાયા છે. જીયાબેન, જણાવો આપની જન્મ તારીખ. મારે ને મારા ભાઈની પ્રોબ્લેમ છે. અચ્છા, તો ભાઈની જન્મ તારીખ જણાવો. 30/9/1980. ઓકે, જન્મ સમય? 9:35 9 સવારે કે સાંજે? સવારે. ઓકે, અને જન્મ સ્થાન? અમદાવાદ. ઓકે, હવે આપના ભાઈની સમસ્યા જણાવો, શું તકલીફ છે? એમને ડિવોર્સ લેવો છે કે 10 વર્ષથી ટ્રાય કરે પણ એ ડિવોર્સ થતો નથી. અચ્છા, ઓકે, ચલો યકીનભાઈ, આ એક સમસ્યા છે. ડિવોર્સ તો થઈ જ જશે, કારણ કે પ્રોબ્લેમ છે જ. અને સિંહસ્થ શુક્ર છે, હમણાં મેરેજ જ કર્યા છે તો બહુ પ્રશ્નો હતા, મેરેજથી જ પ્રશ્નો છે અને બહુ સમયથી ચાલે છે આ પ્રશ્નો, એટલે ડિવોર્સ તો થઈ જશે. અને ડિવોર્સ કરવા માટે જે પણ પ્રકારના બહાર તમે ડિવોર્સ માટે પ્રેક્ટિકલ તમે કોર્ટ મેટરમાં ગયા હોય તો હું માનું છું એ સમાધાનનું સોલ્યુશન નથી. અન્ડરસ્ટેન્ડિંગ લેવલ કરીને ડિવોર્સ લઈ લેવામાં હિતકારક છે. નહીં તો હમણાં જીવનમાં આગળ પ્રશ્નો તો છે જ. હા, આ ડિવોર્સ લઈ લીધા પછી સેકન્ડ મેરેજ મારું સજેશન છે, સિંહસ્થ શુક્ર છે એટલે પાછા યોગ આવશે. હજી બધા ઘરના બધા કહેશે બીજા મેરેજ કરો, આઈ સજેસ્ટ કે ના કરવા જોઈએ. પછી હા, એ શાંતિથી જીવન જીવે તો આ ડિવોર્સ તો થઈ જશે. અને આ પ્રયત્ન કરવા માટે અત્યારે ઉત્તર સમય છે. જૂન મહિનાથી લઈને ડિસેમ્બર મહિના સુધીના સમય દરમિયાન કોઈ પણ રીતે અન્ડરસ્ટેન્ડિંગ કરીને ડિવોર્સ લેવાશો તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી ડિવોર્સ થઈ જશે. ચલો, વેરાવળથી વિરમભાઈ જોડાયા છે. વિરમભાઈ, જણાવો આપને કોના વિશે પ્રશ્ન પૂછવો છે? મારા સન વિશે 12 સાયન્સ લઈને કેરિયર વિશે પૂછવાનું છે. ઓકે, જન્મ તારીખ જણાવો. 12/11/2009. અચ્છા, સમય? સમય 2:32. ઓકે, બપોરે કે રાત્રે? બપોરે 2:32. અને જન્મ સ્થાન કયું છે? વેરાવળ. અચ્છા, દીકરાની કારકિર્દીને લઈને આ પ્રશ્ન છે આપનો, જાણીએ કુંડળી શું કહે છે જોઈએ. 12 સાયન્સમાં છે. જો એમને લગ્નની કુંડલી છે અને જે 10 ગુરુ જે છે એ 12મા સ્થાનમાં છે, નીચનો છે. અને જે ચોથું સ્થાન છે સાયન્સ છે એટલે તમારું ચોથું સ્થાન અને 5મું સ્થાન જોવું પડે. ત્યાં વૃષભ રાશિ અને 5મા સ્થાનમાં કેતુ છે એટલે એ ત્યાં આગળ થોડું હડલ છે. અને અત્યારે ગુરુ ત્યાં જ છે પણ ગુરુ માર્ગી છે એટલે એણે નક્કી કરી દીધું છે કે હવે હું મિથુન રાશિ છોડીને કુંભ રાશિ કર્ક રાશિમાં જવાનું છું. એટલે એ સ્થાનમાં બેઠો છે એટલે થોડું રિઝલ્ટ ઓછું આવશે. એટલે જે અપેક્ષા છે એનાથી થોડુંક ઓછું રિઝલ્ટ આવશે આ સમય પૂરતું. પણ 12 સાયન્સ કર્યા પછી એવું ઘણીવાર એવા બધાને થતું હોય છે કે 12th પછી હાયર એજ્યુકેશન બહુ સારું હોય છે એટલે અહીંયા આગળ ધાર્યા પ્રમાણેનું રિઝલ્ટ કદાચ ના આવે પણ એ સારું રિઝલ્ટ આવશે. કારણ કે જ્યારે એને એક્ઝામ આપી છે ત્યારે ગુરુ ત્યાં હતો એટલે રિઝલ્ટ સારું આવશે પણ એટલું બધું ની જે અપેક્ષા છે. જ્યારે રિઝલ્ટનું આઉટકમ આવશે ત્યારે ગુરુ બદલાયેલો છે પણ એના પછીનું જે છે 12 સાયન્સમાં ઓછા માર્ક્સ આવે તો બહુ એવું નથી વિચારવાનું કે હવે આગળ નહીં ભણે સારું, એ સારું ભણશે પણ 12 સાયન્સમાં ઓછા માર્ક્સ પછી એના આવનાર સમયમાં એ કોઈપણ પ્રકારનું માર્કેટિંગની જગ્યાએ, મેનેજમેન્ટની અંદર, બેન્કિંગની અંદર, કોઈપણ જગ્યાએ ફાર્માસ્યુટિકલમાં અથવા તો હોટલની અંદર આ બધા ફિલ્ડોમાં જઈને આગળ ગ્રોથ કરી શકશે. ઇવન એ સ્ટોક માર્કેટ અથવા કોઈપણ પ્રકારનું સલાહ જ્યાં સલાહ આપીને પૈસા કમાઈ શકતા એ જગ્યાએ એનું કેરિયર થશે. આગળનો સમય સારો છે પણ અત્યારે કદાચ રિઝલ્ટ થોડુંક ઓછું આવશે. બિલકુલ, આખરી કારકિર્દીને લઈને ઘણા બધા પ્રશ્નો આવી રહ્યા છે અને અત્યારે જે પરીક્ષાનો ગાળો ચાલી રહ્યો છે ત્યારબાદ પરિણામોનો ગાળો આવશે અને ત્યારબાદ કારકિર્દીને લઈને અત્યારે આ માર્ગદર્શન ખૂબ જરૂરી છે. આવી જ રીતે યશવંતભાઈ જોડાયા છે. યશવંતભાઈ, સ્વાગત છે આપનું એસ્ટ્રો9માં. કોના વિશેનો પ્રશ્ન છે આપનો? મારો બાબો છે કેનેડા, અત્યારે વર્ક પરમિટ ઉપર છે. અચ્છા. અને PR ની ફાઇલ મૂકી છે એમણે. અચ્છા. એમનો યોગ શું છે? જોબનો છે કે બિઝનેસનો છે કે એને PR મળશે કે શું છે? ઓકે, તો જન્મ તારીખ જણાવી દો. 2/12/2003. અને સમય? સમય રાત્રે 10 વાગે.
અને સ્થાન કયું, જન્મ સ્થાન કયું છે? અમદાવાદ. ઓકે. ઓકે, તમે એટલે પીઆર માટે તમે એપ્લાય કરી, બાબુ ગયો છે. કર્ક લગ્નની કુંડલી છે. લગ્નમાં અત્યારે ગોચરનો ગુરુ જૂન મહિના પછી ચાલુ થઈ જશે. 12મા સ્થાનમાં શનિ છે, જેના કારણે એ પરદેશ ગમન થયો છે. અને હાલની કુંડલીમાં એને બુધની મહાદશા ચાલે છે. બુધની મહાદશા 12મા સ્થાનની જ મહાદશા છે. 2031માં પૂરું થાય છે. જો પીઆર તો એને મળી જશે, પણ હું તમને અહીંથી કંઈક અલગ વાત કરું છું. એને પીઆર મળી જશે એટલે તમને એમ થશે કે હવે પીઆર છે ત્યાં સેટ થઈ જાઉં. મારી બહુ સ્પષ્ટ એને એડવાઇસ છે 2031 પછી, રાઈટ. એટલે હું માનું છું કે એને પીઆર મળી જાય એટલે એને તરત જ હું માનું કેનેડા એને છોડી દેવું જોઈએ, ઇન્ડિયા અથવા કોઈ બીજી જગ્યાએ જતું રહેવું જોઈએ, અથવા તો હું તો બેસ્ટ એના માટે ઇન્ડિયા છે, જે જન્મ સ્થળ છે ત્યાં જ એનો ગ્રોથ છે. એટલે કેનેડામાં પીઆર મળ્યા બાદ પણ એ જે સેટ થવાનું છે નહીં થઈ શકે. તો તમારા જોડે ઓપ્શન છે કે તમે એને પીઆર સુધી કન્ટિન્યુએટ કરવામાં, કારણ કે એના ગ્રહો સારા જ છે, 2031 સુધી ગ્રહો સારા જ છે. જો અહીં આવી જશે તો આજે 4 વર્ષ છે એમાં સેટ થઈ જશે. જો એ ત્યાં હશે તો એને પીઆર મળી જશે, પછી 4 વર્ષ પછી પાછું આવવું પડશે, એને અહીં આવીને સેટ થવું પડશે. આ એડવાઇસ છે કે પીઆર માટેનું બહુ મોહ નહીં રાખી. ભારતનો ગ્રોથ એનાથી વધારે બી સારો છે. એટલે જો અહીં આવીને સારી રીતે કરી શકતો હોય તો આ એડવાઇસ કે એને પાછો બોલાવી લઈને અહીંયા કરવું. એની જે ઉંમર છે એ પ્રમાણે ત્યાં કરવા જશે અને ઘણા સ્ટ્રગલ પડશે. તમને ઘણી વસ્તુ નહીં કહી શકે, કારણ કે કર્ક લગ્નની કુંડલીવાળો વ્યક્તિ જે પોતે સહન કરતો હોય એ કહી નથી શકતો. તમને એવું લાગે છે કે મારો છોકરો ત્યાં પ્રોપર છે, પણ એવું નથી. એટલે હું માનું છું એને કોન્ફિડન્સમાં લઈને એને પૂછીને કે બેટા તને ગમે છે કે નહીં, આ એકદમ કોન્ફિડન્સ લઈને અથવા એની જોડે ઓપન માઇન્ડ કરી અને પછી જો એનું એડવાઇસ લઈને જો પાછો બોલાવી લેવામાં આવે તો મારી એડવાઇસ છે કે પાછો આવી જાય તો અહીં ગ્રોથ સારો છે. નથી પણ બોલાવતા તો ત્યાં સારું થશે, પણ 2031 સુધીમાં તમને લાગે નથી બરાબર તો એ વખતે ચોક્કસ ડિસિઝન લઈને પાછો બોલાવી લેવો. હાલ ત્યાં રહેશે તો પણ વાંધો નથી, પણ અહીં આવી જશે તો હું પર્પઝ એવું વિચારું કે જે 3 વર્ષ ત્યાં છે એના કરતાં અહીં સેટ થઈ જાય. આ મારી એડવાઇસ છે, પણ પીઆર મળી જશે એને. બિલકુલ, આ ખૂબ જ જવાબદારીવાળી વાત છે અને ઘણી બધી ચર્ચા બાદ આખરે તેમાં નિષ્કર્ષ નીકળી શકે છે. આજનું આ માર્ગદર્શન ચોક્કસપણે એક દિશા નિર્દેશવાળું રહેશે. હાલો, એક શેફાલીબેન જોડાયા છે, લકી કોલર. શેફાલીબેન, જણાવો શું છે સમસ્યા? હા, મારા ભાઈ માટે બતાવવાનું. ઓકે, તો ભાઈની જન્મ તારીખ જણાવો. વિરેન નામ છે અને જન્મ સમય છે 3 અને 17 પરોઢીએ. જન્મ તારીખ જન્મ તારીખ 9/3/90. ઓકે. જન્મ સમય છે 3 અને 17 પરોઢીએ. ઓકે. અને જન્મ સ્થાન અમદાવાદ. ઓકે. અને સમસ્યા શું કહી આપના ભાઈ માટે? અને એને જોબ આવે છે જાય છે, આવે છે જાય છે, અને મેરેજ માટે સારી જોબ નથી મળતી. એ નોકરી કરે ધંધો કરે એમ. ઓકે. જો મેરેજ માટેનો સમય હજી હું માનું છું કે આમ તો ટેકનિકલી અત્યારે સમય ચાલે જ છે, હાલ ચાલે છે જૂન મહિના સુધીમાં. ગુરુ અત્યારે એમની કુંડલીની અંદર મિથુન રાશિ, એમની ધન લગ્નની કુંડલી છે, લગ્નમાં શનિ છે, સામે ગુરુ છે. મેં હમણાં જ વાત કરી, ગુરુ શનિ કોમ્બિનેશન બહુ સારા. તમારો ભાઈ બહુ જ સારો છે, એનો સ્વભાવ સારો છે. કંઈક અંશે ચંદ્ર કેતુ 8મા સ્થાનમાં છે એટલે વિચારોમાં કોઈક વાર આમ ઉદ્વેગ આવી જાય છે. એટલે ચંદ્રની એક રેમેડી કરવી, ચંદ્રનો મોતીનો સ્ટોન પહેરવો. પણ જે મેરેજની વાત છે તો અત્યારના સમય દરમિયાન ગુરુ એ પોતાની પોઝિશનમાં જ છે. તો જૂન મહિના સુધીમાં એ ગુરુ પોતાની રાશિ બદલીને કર્ક રાશિમાં જાય એ પહેલાં સારા યોગ છે. તો આ સમય દરમિયાન થઈ જાય તો સારું, કારણ કે મહાદશા પણ અત્યારે સૂર્યની ચાલે છે, એના અંતરમાં પણ એને બેનિફિટ છે. તો હું માનું છું એને અત્યારે જૂન મહિના સુધીમાં જો વાતો થતી હોય ને તો આ થઈ જશે. પણ કદાચ બાય ચાન્સ કદાચ તમે આ ચાન્સ ચૂકી જાઓ તો એના યોગ અત્યારે નથી અને પછી 1 વર્ષ પછી છે. મેરેજના યોગ છે, પણ ચંદ્રનો રેમેડી કરવી, ચંદ્રનો મોતી પહેરવો, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા. શક્ય હોય તો જ્યારે પણ તમે સોમનાથ મહાદેવ એટલે સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગના દર્શન કરી ત્યાં ભગવાનને પ્રાર્થના કરવામાં આવશે. એક નાનકડી બાધા ત્યાંની પણ રાખવામાં આવશે તો સારું રિઝલ્ટ મળશે. ખાલી કેતુ સાથે ચંદ્ર જેનો હોય એ વીક થતો હોય એ સોમનાથ મહાદેવની બાધા અથવા સોમનાથ મહાદેવ માત્ર શિવલિંગમાં, હું બધા શિવલિંગ છે પણ જ્યોતિર્લિંગ તરીકે જો સોમનાથનું શિવલિંગ જે છે એનું બાધા અથવા તેના દર્શન કરવામાં આવે છે. માનું છું કે ત્યાં આગળ શંકર ભગવાને પોતે ચંદ્રના પ્રોબ્લેમ હતા તો એને પોતાના માથે લીધેલું છે. જેની પણ કુંડલીમાં ચંદ્રનો પ્રોબ્લેમ છે, સોમનાથ મહાદેવના દર્શન અથવા નીચે બાધા અથવા તો હવે તો ટેકનોલોજી દ્વારા રોજ ટીવી દ્વારા તેના દર્શન કરવામાં આવે તો માનું છું ચંદ્ર સારો રહેશે અને જીવનમાં મૂંઝવણ દૂર થશે. પણ જૂન મહિના સુધીમાં મેરેજના યોગ છે તો એ પ્રયત્ન કરવા તો થઈ જશે. બિલકુલ. આપની સાથે જામનગરથી એક લકી કોલર જોડાયા છે, રિદ્ધિબેન. રિદ્ધિબેન, કોના વિશેની સમસ્યા છે? હા, મારા ફાધર વિશે મારે થોડું જાણવું હતું. અચ્છા, પિતા વિશે. હા. ઓકે, તેમની જન્મ તારીખ જણાવો. હા, 1/1/1956. અને જન્મ સમય? મારા પાસે ચોક્કસ સમય તો નથી પણ સવારે 8:30 આસપાસ. ઓકે. અને જન્મ સ્થાન કયું છે? જામનગર. અચ્છા, પિતા વિશેની શું સમસ્યા છે?
હા, એમને છે ને અત્યારે એમના પાસે કોઈ સારી નોકરી નથી અને સ્થાયી મળતી નથી, એમ ફેરફાર થતો રહે છે. અને છે ને થોડીક ઉંમરના લીધે એવું લાગે છે કે બધા ના પાડી દે કે તમારી ઉંમર થઈ ગઈ ને એટલા હા, માટે. આપની વાત તો એકદમ સાચી સારી- છે. હા. આટલી મોટી ઉંમરે નોકરી કરવી હોય તો કોઈ પણ એ વિચારે, પણ છતાં પણ જોઈએ કે જીવન નિર્વાહ માટે આખરે તેમના માટે શું ઓપ્શન રહે છે. યકીનભાઈ, શું થઈ શકે આટલી ઉંમરે જ્યારે કામ કરવાની વાત આવે, કમાવાની વાત આવે, ત્યારે કોઈ ઓપ્શન હોઈ શકે? હા, જો કુંડલીમાં ગ્રહો તો બરાબર બતાવે છે. પ્રેક્ટિકલી આપણને બધાને ખબર પડે છે, પ્રશ્ન કરતાને બી ખબર છે કે આ ઉંમરે ના મળે. તમે બી કીધું કે આ ઉંમર ના મળે, પણ સમથિંગ ઇન સિલ્વર લાઇન બિહાઇન્ડ ધ લાઇન એક સારી વાત છે. સારો યોગ એવો આવે છે કે અત્યારના સમયમાં નવરાત્રિ આવે છે. નવરાત્રિના દરમિયાન આ વ્યક્તિની વૃશ્ચિક લગ્નની કુંડલી છે અને જ્યારે ડાયરેક્ટલી કનેક્ટેડ ટુ માતાજી, તો હું માનું છું કે એમને ખરા અર્થમાં પૈસાની જરૂર જ હોય, નોકરીની જરૂરત છે. એક આ છે, અથવા બીજું હોય કે પોતાનું ટાઈમ પસાર કરવા માટે નોકરી. પણ જો પૈસાની જરૂર છે, એના માટે જ કરવાનું છે, તો આ 9 દિવસ દરમિયાન જે માતાજીનું છે, 9 દિવસ દરમિયાન ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ કરવામાં આવે અથવા અર્ગલા સ્તોત્રનો જાપ કરવામાં આવે અને સંકલ્પ સાથે કરવામાં આવે, તો માનું છું નાની મોટી પાતળી જોબ સરસ મળશે જ. એમના કોઈ, અને ક્યાંથી મળશે? એમના મિત્ર સર્કલમાંથી, અથવા તો તમારા આડોશ પડોશમાંથી કોઈ વ્યક્તિના કહેવા દરમિયાન, અથવા કોઈને અચાનક જ જરૂર પડી જાય એવા વ્યક્તિની, અને એના થકી એમને એવી જોબ મળશે કે જે એમનો સમય પણ વ્યતીત કરી શકે, અનુકૂળતાવાળી હશે અને શાંતિવાળી હશે. અને આ વિશ્વાસ તમારે પણ મનમાં કેળવવો પડશે કે મને મળી જ જશે, એવી સંપૂર્ણ ભાવના સાથે આ મંત્ર કરશો. હું 100% જવાબદારી સાથે કહું છું કે આવનાર આ નવરાત્રિ સુધીમાં જ અથવા એ સમય દરમિયાન એમને આછી પાતળી જોબ તો મળી જ જશે. બિલકુલ. ખાસ કરીને આ તબક્કે એ પણ જાણવું છે કે આટલી મોટી ઉંમરે આ પ્રકારની સમસ્યાઓનો જ્યારે સામનો કરવો પડતો હોય છે, આખરે કુંડળીમાં એવા કયા ગ્રહો હોય છે કે જેને કારણે આટલી ઉંમરે પણ કામ કરવાની ફરજ પડી શકે, જીવન માટે પડી શકે? શું અગમચેતીના રૂપે કોઈ ઉપાયો ન કરી શકે વ્યક્તિ? જો હું એવું માનું છું કે એક્ઝામ્પલ કુંડલી જોઈને, હું કુંડલી જોઈને કોઈને પણ 3 સેકન્ડમાં એવું કહી શકું કે ભાઈ તમારો આ સમય ખરાબ છે અથવા આ સમય સારો છે. હવે નસીબની વાત એ છે કે કોકની કુંડલી જોઈ, કોઈ યંગ છોકરાની કુંડલી જોઈને મને એમ લાગે એને 60 વર્ષની ઉંમરમાં સમય ખરાબ છે, ઇટ મીન્સ ધેટ એ સારી વાત કહેવાય. પણ જ્યારે એને પહેલેથી જ પ્લાન કરીને કહેવામાં આવે કે જો તારી 60 વર્ષની ઉંમર સમય સારો નથી, તો એને જો ધીમે પૈસાની બચત કરીને 60 વર્ષના દરમિયાન જોઈએ તો આ સરસ થાય. બીજું, કોઈની કુંડલીમાં 25 વર્ષથી લઈને 30 વર્ષ ખરાબ હોય, 35 વર્ષ ખરાબ, તો એને એમ કહેવાય કે જો હિંમત ના હાર તો આમ કરજે, અને 35 વર્ષ પછી સારું છે. એટલે એ આમની કુંડલીમાં અત્યારનો સમય એવો છે. પણ લકીલી વાત એવી છે કે જસ્ટ આ 2-3 મહિનામાં પૂરો થાય છે. એટલે એમને જે પેઇન અને વેદના સહન કરવાની જે થઈ રહી છે, પણ હવે એનું રિઝલ્ટ મળશે. બિલકુલ. પ્રજ્ઞાબેન જોડાયા છે. પ્રજ્ઞાબેન, કોના વિશેની સમસ્યા છે આપને? અરે મારા દીકરી માટે છે કે 28/12/85 એની બર્થડે છે. 28/12/85. જન્મ સમય? જન્મ સમય સાંજે 17:20. ઓકે. અને અમદાવાદ. અચ્છા, શું સમસ્યા છે દીકરીને? એને લગ્ન થશે ખરા એના? અચ્છા, શું પ્રોબ્લેમ શું આવી રહ્યા છે લગ્ન માટે આપને? એટલે આવે છે ખરું, પણ ડિસિઝન નથી લેવાતું ને એવું બધું. સમજી ગયા. હવે જો મિથુન લગ્નની કુંડલી, લગ્નમાં ચંદ્ર છે, 7મા સ્થાનની અંદર શુક્ર સૂર્ય છે, 7મા સ્થાનનો માલિક ગુરુ એ 8મા સ્થાનમાં છે નીચનો. નહીં થાય મેરેજના યોગ નથી. એના રીઝન કહું છું, કારણ કે આને થશે તો પ્રોબ્લેમ થશે, અને પહેલાં બી કદાચ થયો હશે. 7મા સ્થાનનું માલિક ગુરુ છે, એ 8મા સ્થાનમાં નીચનો છે. 7મા સ્થાનની અંદર સૂર્ય છે અને શુક્ર છે. શુક્ર એ ગુરુને ન્યુટ્રલ માને છે, પણ ગુરુ એ શુક્રને શત્રુ માને છે. એટલે જે 7મું સ્થાન ગુરુનું છે, મકાન માલિક, એની જડે ભાડુઆત તરીકે જે શુક્ર બેઠો છે એ એકબીજાને બનતું નથી. કારણ કે શુક્રાચાર્ય એ દાનવોનો ગુરુ છે અને ગુરુ એ દેવતાઓનો ગુરુ છે. અને ત્યાં જ આજે સૂર્ય છે, એના સાથે શુક્ર ન્યુટ્રલ થઈ જાય છે. અને જ્યારે શુક્ર અને ગુરુ ન્યુટ્રલ થઈ જાય તો મેરેજમાં પ્રોબ્લેમ થાય છે. આમાં કોઈ ઉપાય બી કામ ન કરી શકે? ઉપાયમાં તો શું કે, અને બીજું પાછું 7મું જે 4થું સ્થાન છે, અને ગુરુ ઉપર પાછા મંગળની દ્રષ્ટિ છે, કેતુ છે, તો હું માતા તરીકેનું વેદના સમજુ કે ભાઈ 40 વર્ષે મેરેજ નથી. પણ હું એવું માનું છું કે જો મેરેજ એ અત્યારે એટલું, જો સારું મેરેજ સારા છોકરા જોડે થઈ જાય, જીવન સારું તો સારું, પણ ઘણીવાર મેરેજ થયા પછી પણ નથી હોતો, તો ઘણા માતા પિતા કહેતા છે એના કરતાં ના થયું તો સારું. તો હું માનું છું તમે ભાગ્યશાળી છો કે મેરેજ નથી થયા અને પ્રોબ્લેમ નથી. નહીં તો સમજો કે કોઈ બાળક હોય ને પછી છૂટું હોય તો કેટલી બધી જવાબદારી હોય. એટલે હું થોડું માઇન્ડને બદલી કાઢવાનું વિચાર કરવાનું કહું છું. તમે કરવું શું આ પરિસ્થિતિ? નહીં કરવાના. આમાં ઘણીવાર એવું હોતું નથી કે સોલ્યુશન કરી જ દેવા. જ્યારે જન્માક્ષર ના પડે ભાઈ કરી દો તો પ્રોબ્લેમ તો થવાના છે. એના કરતાં એક્સેપ્ટ કરી દો કે હું 40 વર્ષમાં નથી કરવા, અને કદાચ કરવું છે તો એક
આ વાત થોડીક આપણે ગુજરાતી કલ્ચર ને હિન્દુ સંસ્કૃતિમાં અલગ છે, પણ આવા કુંડલીમાં હું માનું છું લિવિંગ રિલેશનશીપ એ ફોરેનની છે, સારી છે, પણ એ સારો વ્યક્તિ હોય, સારો મિત્ર હોય, એવો બનીને જે દુઃખે સુખે સાથ આપતો હોય એવો વ્યક્તિ હોય, એને કોમ્બિનેશન આમ કે ભાઈ મેરેજના ગઠબંધનમાં રહેવું જ નથી, આવો કોઈ વ્યક્તિ હોય. અથવા એક સિલ્વર લાઇન છે કે જૂનો કોઈ મિત્ર, એટલે તમારા કોલેજ લાઈફમાં એવો કોઈ વ્યક્તિ હોય જે તમે એને ઓળખો જ છો અને એના કોઈ ડિવોર્સ થઈ ગયા હોય, તો એવી એક સિલ્વર લાઇન છે. જો એવો કેસ હોય તો એના માટેના યોગ 1 વર્ષ પછી છે, જ્યારે ગુરુ એ સિંહ રાશિમાં આવે, અત્યારે કર્કમાં આવશે, પછી 1.5 વર્ષ પછી આવે, ત્યારે એક યોગ ઊભો થાય છે. અને એ કદાચ આવો વ્યક્તિ હોય તો જે પોસિબલ છે, એના સિવાય ના કરવા. બિલકુલ. ચલો, મુંબઈથી મનીષભાઈ જોડાયા છે આપણી સાથે. મનીષભાઈ, જણાવો કોના વિશેની સમસ્યા છે? મારા વિશે સમસ્યા છે. અચ્છા, જન્મ તારીખ જણાવો. 17/5/1978 સવારે 9 ને 9:30 વાગે, જન્મસ્થળ મુંબઈ. અચ્છા, શું સમસ્યા છે? મારે અત્યારે બોમ્બે છું, પણ મારું મન નથી લાગતું મુંબઈમાં. પણ ઘરે હું પેલા ભુજ રહેતો હતો, મીન્સ કે કચ્છમાં. અચ્છા, તો આપ મૂળ કચ્છ ભુજના છો? ના, હું આમ મુંબઈનો, જન્મ મારો મુંબઈ જ છે. અચ્છા, તો કેમ મુંબઈમાં મન ન લાગવાનું કારણ શું છે? નહીં, મને કારણ તો જણાવી શકો આપ. મારા મધર એક્સપાયર થઈ ગયા હતા નાનો હતો ત્યારે, પછી અમે કચ્છ લઈ ગયા હતા. કચ્છ અમે બોમ્બે આવ્યા મોટા થયા તો. અચ્છા, તો હવે આપને શું કરવું છે? મુંબઈ રહેવું છે, બીજે જવું છે, શું માર્ગદર્શન જોઈએ છે? એટલે એ જ પૂછવું છે કે અહીંયા બરાબર છે મુંબઈ, કે મારે કચ્છમાં પેલા હતો ત્યાં જ બરાબર છે? અચ્છા, યકીનભાઈ, આવો પ્રશ્ન ઘણાને થતો હોય, જ્યાં છે ત્યાં તેમને પસંદ નથી આવતું, મન નથી માનતું, અથવા કામ નથી થતું. આખરે આવી સમસ્યાનું નિવારણ શું હોઈ શકે? જો જનરલી એક હોય છે, મેં કીધું કે દેશકાળ અને પોતાની કુંડલી. જેમ અત્યારે બહારનું વાતાવરણ કેવું છે કે ઈરાન ઈરાક ઉપર યુદ્ધ કરી રહ્યો છે, આવું થઈ રહ્યું છે, રાઈટ? એટલે તમે એવું સમજો કે તમારા અંદર પણ એક ટ્રમ્પ બેઠો છે, એક ઈરાનનો વ્યક્તિ છે, એક રશિયાનો વ્યક્તિ છે, એ તમારે દરેકના જીવનમાં ચાલતું જ હશે. તમારે ઓળખવાનું છે કે શું મારો અંદર બેઠેલો વ્યક્તિ ટ્રમ્પ છે, નરેન્દ્ર મોદી છે, પુતિન છે, કે ઈરાનનો પેલો એ છે. એ અંદરની ભાવના, કારણ કે જે બ્રહ્માંડમાં ઘટના ઘટે છે એ તમારે ત્યાં થાય છે. એટલે અત્યારે દરેકને એક પ્રકારની એક વેદના છે, દરેકના પ્રશ્નો અલગ છે. અમનો પ્રશ્ન આ છે, પણ આ ભાઈ હવે થાકી ગયા છે, રાઈટ? કારણ કે હવે ટુ મચ થઈ ગયું છે, હવે એને શું કરવું એ ખબર નથી પડતી. પણ સારી વાત એ છે કે હું માનું છું કે આટલી ધીરજ કરીને થોડો સમય હજી 1 વર્ષ સમય દરમિયાન આ જ જગ્યાએ જ્યાં આગળ તમારી આજીવિકા છે ત્યાં જ તમે કોન્સન્ટ્રેટ રાખો. અહીંયા 2 વસ્તુ થઈ જશે. 1 વર્ષ પછી તમને સારી તકો મળી જશે, કારણ કે 1 વર્ષ પછી ગ્રહો બહુ સારા છે. જો અહીંયા સારી તકો મળી ગઈ તો તમને આ જ જગ્યા ગમવા મળશે. જો એ સારો તકો નથી મળી તો ગ્રહો તો સારા જ છે, તો તરત જ તમને કોઈ બીજી જગ્યાએ ટ્રાન્સફર કરશે, કાં તો કચ્છ હશે, કાં તો બીજી, તો ત્યાં સમય સારો. એટલે વર્ષ પછીનો સમય સારો છે, પણ આ બેઝ બિલ્ડઅપ થાય છે, રાઈટ? એ તમારો સમય સારો થઈ રહ્યો છે, તો તમે અત્યારે જે ફોકસ કરી રહ્યા છો સારા, જ્યારે ખરાબ સમય હોય ને, જ્યારે 5-6 વિકેટો પડી ગઈ હોય ને, ત્યારે જ જે બેટ્સમેન હોય એનું ફોકસ હોય કે અમારે મેચ જીતવાની છે, ત્યારે બહુ સંભાળીને રમતો હોય. આ પરિસ્થિતિ તમારી આવી છે કારણ કે તમારે મેચ જીતવી છે. તો અત્યારના સમય દરમિયાન આ સમયમાં શાંતિથી કાઢશો, મેચ જીતશો. વર્ષ પછી અહીંયાય સારું થઈ શકે અથવા બહાર. 1 વર્ષનો સમય ખરાબ નથી, પણ ધીમે ધીમે 1 વર્ષ પછી જે સમય આવવાનો છે તમારા જીવનનો બહુ સારો સમય છે. તો ઉતાવળ કર્યા વગર આ જગ્યાએ સ્ટેડી રહો, અને તમને કદાચ સારી જોબ મળે તો 1 વર્ષ સુધી શાંત કરીને પછી તમે પ્રયત્ન કરશો તો હું માનું છું 1 વર્ષ પછીનો સમય બહુ સારો છે. બિલકુલ. આખરી ડ્રીમ સિટી હોય છે મુંબઈ ઘણાને માટે, અને અહીં જો તકોને શોધવામાં આવશે તો ચોક્કસપણે મળશે. પરંતુ ઘણા લોકોને અત્યારે અમારી સાથે જોડાવાની તક નથી મળી, કારણ કે ફોન બિઝી આવી રહ્યા છે, કારણ કે અઢળક લોકો ફોન કોલ દ્વારા પોતાની સમસ્યા જાણવા માંગે છે. પણ આપણે મૂંઝાવાની જરૂર નથી. આપના માટે અમે વોટ્સએપ નંબર પણ આપેલો છે, સ્ક્રીન પર દેખાતો વોટ્સએપ નંબર ખાસ નોંધી લેજો, અને એની અંદર આપની ડિટેલ ખૂબ જ સચોટતાથી મોકલજો, કારણ કે જો આપની ડિટેલમાં થોડું પણ અધૂરાપન હશે કે વ્યવસ્થિત નહીં હોય તો જવાબ આપવો મુશ્કેલ બનશે, અને તેનો જવાબ અમે રવિવારના કાર્યક્રમમાં આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. પણ હાલ એક બ્રેક માટે રોકાઈશું, પણ બ્રેક બાદ પણ આપના સવાલોના જવાબ આપવાનું ચાલુ રહેશે. રોકાઈશું એક બ્રેક માટે. તો હાલ એસ્ટ્રો9ની અંદર આપના સવાલોના જવાબ આપવાનું ચાલુ છે. જયદીપભાઈ આપણી સાથે જોડાયા છે. જયદીપભાઈ, કેમ છો? અચ્છા, શું સમસ્યા છે? બોલો. જન્મ તારીખ કહો. 1/6/2002. ઓકે, અને જન્મ સમય કહો. બપોરે 3:05. 3:35 બપોરે. અને જન્મ સ્થાન? પાલનપુર, મહારાષ્ટ્ર. અચ્છા, હવે જયદીપભાઈ બોલો, શું સમસ્યા છે? સગાઈને થતી નહીં, નોકરીમાં મેળ પડતા નહીં. શું થયું? નોકરી? ફરી જરા જોરથી બોલો, આમ ખોખારો ખાઈને બોલો. સરકારી નોકરીમાં સાહેબ થોડા માટે રહી જાય છે. હા. અને સગાઈમાં પણ અટકી જાય છે, થતું. જો સરકારી નોકરી તમે
પ્રયત્ન ના કરો. સરકારી નોકરી કરતાં પણ સારી પ્રાઇવેટમાં સારી નોકરી મળશે. થોડા સમય માટે અટકી જાય છે તો અટકી જાય છે. ઇટ મીન્સ તમારે ભગવાને કદાચ બહુ સારું બીજું વિચારેલું છે અને કુંડલીમાં પણ દેખાય છે. કન્યા લગ્નની કુંડલી છે. તમારા 10મા સ્થાનમાં ગુરુ, મંગળ અને શુક્ર છે. તમારા ભાગ્ય સ્થાનમાં રાહુ, બુધ, સૂર્ય, શનિ છે. ચંદ્ર તમારો કર્ક રાશિનો છે અને અત્યારે તમારી મહાદશા ગુરુની ચાલે છે. જૂન મહિના પછી પહેલા વીકના જૂનમાં ગુરુ પોતાની રાશિ બદલીને ઉચ્ચ રાશિ તમારા લાભ સ્થાનમાં આવશે, ડિઝાયર સ્થાનમાં, ઈચ્છા આકાંક્ષાના સ્થાનમાં. મેરેજ તમારા જૂન મહિનાથી લઈને ડિસેમ્બર સુધીમાં થઈ જ જશે. આ સમય દરમિયાન તમારું ભાગ્ય વધશે કારણ કે તમારા 7મા સ્થાન એટલે તમારું પાર્ટનર એનું જે ગુરુ છે એ ગુરુ છે એ તમારા ભાગ્યમાં એટલે છોકરી તમને સારી મળશે. આર્થિક રીતે તમને એનાથી મદદ થશે. એના લગ્ન થયા પછી તમારો ભાગ્યનો ગ્રોથ થશે. સમય બહુ સારો છે. માત્ર ને માત્ર સરકારી નોકરી મળી જશે એ મગજ ડાયવર્ટ કરી અને તમને સારી નોકરી મળશે એવો વિચાર કરો તો આગળ જશે. સરકાર દ્વારા આગળ જતાં ફાયદો થશે બીજી રીતે, પણ નોકરીથી જ થાય એવું જરૂર નથી. સારો સમય છે. જૂન મહિનાથી ડિસેમ્બર સુધીમાં મેરેજ થઈ જશે. લાઈફ પાર્ટનરના આવ્યા પછી ગ્રોથ થશે. તમામ રીતે ઉત્તમ છે, સારું છે. એક ખાલી ચંદ્ર આજુબાજુ કોઈ ગ્રહ નથી તો એક ચંદ્રનો નંગ પહેરવામાં આવશે તો મોતી તો તમારા માટે સારું રહેશે. શંકર ભગવાનની ઉપાસના તમારા માટે શુભ રહેશે. ઓકે, ચાલો. ઘણાને સરકારી નોકરીની આ પિન ચોંટી જતી હોય છે, પણ આપે એ પિન ઉખાડી એ બહુ સારી બાબત અત્યારે દેખાઈ રહી છે. ભાવનાબેન જોડાયા છે આપણી સાથે. ભાવનાબેન, જણાવો કોના વિશે સમસ્યા છે? જી ભાવનાબેન, ચલો એમની સાથે સંપર્ક નથી થતો, પણ મારે આ જ પ્રશ્નને આગળ વધારવો છે. ઘણા લોકો સરકારી નોકરીને એટલો બધો સમય વેડફી નાખતા હોય છે. હવે તબક્કે આવું માર્ગદર્શન ખૂબ એમના માટે મદદગાર રહેતું હોય છે. તો આવા જે તમામ લોકો છે એને આપ શું સલાહ આપશો? જો તમારે એવું નથી કે સરકારી નોકરી ના મળે, પણ સરકારી નોકરી માટે કેવા ગ્રહો હોય તમે જાતે જ જોઈ લેવાનું કે શનિનું સૂર્ય સાથેનું કનેક્શન છે. 6ઠું સ્થાન એ જે શનિનું સ્થાન છે એ શનિ કોઈ દાસત્વ કહેવાય. જોબ એટલે દાસત્વ. જેમ કે તમે નોકરી કરો છો તો દાસત્વ છે, તો એનું કોમ્બિનેશન છે. અને ભાગ્યસ્થાન સાથે અને તમારી મહાદશા એને સપોર્ટ કરે છે તો સરકારી નોકરી મળશે. પણ હું એક બીજી રીતે પ્રેક્ટિકલી કહું છું, આ જ્યોતિષ પ્રમાણની. સરકારી નોકરીમાં અત્યારે બહુ બધા મતાંતર છે. પ્રાઇવેટની અંદર સારું છે. એટલે સરકારી નોકરી પાસે સમય વ્યતીત કર્યા કરતાં પ્રાઇવેટમાં તમારી સારી સ્કેલ તમે ડેવલપ કરો, પ્રાઇવેટમાં તમારી કદર થાય એવું છે, ત્યાં જોબ મળે. પણ સૂર્ય સારો હોય, શનિ કોમ્બિનેશન હોય તો સરકારી નોકરી મળે. ઓકે, ચલો. અને આખરે TV9ના આ એસ્ટ્રો9 કાર્યક્રમમાં આ જ તમામ બાબતોની ક્લેરિટી આપવામાં આવે છે કે કોઈ મોઘમ જવાબ નથી, સીધો સટીક જવાબ છે. અને એના કારણે જ આપનો પ્રેમ અમને અઢળક મળી રહ્યો છે. ખૂબ બધા કોલ્સ આવી રહ્યા છે, પણ ઘણા લોકોને આ જ બાબતને લઈને તકલીફ છે કે અમારો ફોન લાગતો નથી. ગભરાવાની જરૂર નથી. આપને માટે વોટ્સએપ નંબર પણ અમે આપ્યો છે અને આપની જન્મ તારીખ, સમય અને સ્થળ એકદમ એક્યુરેટ લખજો અને આપની સમસ્યા સારી રીતે લખી આપજો. અમે રવિવારના કાર્યક્રમમાં ચોક્કસપણે તેનો સમાવેશ કરીશું. સ્ક્રીન પર નંબર છે, એ નંબર ચોક્કસપણે નોટ ડાઉન કરી લેજો. અને હા, જે લોકોને નિવારણ મળ્યા છે અને તેઓ સાંભળવામાં જો થોડી ચૂક રહી ગઈ છે તો પણ ગભરાવાની જરૂર નથી. TV9ના યુટ્યુબ ચેનલ ઉપર એસ્ટ્રો9નું પ્લેલિસ્ટ છે, તેમાં આજનો આ કાર્યક્રમ અપલોડ થઈ જશે. તેમાંથી પણ આપ આ કાર્યક્રમમાંથી આપના નિવારણ જાણી શકશો. અને હા, કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં કે આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો, અને તેના વિશેના રિવ્યૂ પણ ચોક્કસપણે અમે સમયાંતરે આપ સુધી પહોંચાડતા રહીશું. કારણ કે આ છે સમસ્યાથી સમાધાન અને પરિણામ સુધી લઈ જતો આ કાર્યક્રમ. અને આ કાર્યક્રમમાં આજે ખૂબ સુંદર રીતે આપના નિવારણ આપ્યા છે તે બદલ યકીનભાઈ આપનું ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આખરે આ છે સમસ્યાથી સમાધાન તરફ, પરિણામ તરફ લઈ જતો આપનો વિશ્વાસ એસ્ટ્રો9.